ભિખારી આવે એટલે રોટલો માગે છે, શાક માગે છે, દોડા માગે છે, પણ આવો પહેલી વખત ભિખારી જોયો છે જે 7.5 લાખ રૂપિયા માગે છે. તારો બા મારા જોડે મેલી ગયો તો પેલા તો તારા બાનો બા તો એ ભિખારી હતો, તારો બા એ ભિખારી હતો, તું એ ભિખારી છી અને તારો છોકરો ભિખારી જેવો છે. હાલ ભિખારી નહીં હું. હા તો પછી ભિખારી મુજે નહીં. તારા જોડે જેટલા પૈસા એટલા મારા જોડે છે. ના, જેટલા અમારા જોડે છે એટલા તમારા જોડે નહીં ને. તું સમજો નહીં, એના જોડે 15 લાખ રૂપિયા છે, આપણા જોડે કશું નહીં. 15 લાખમાં આપણે ભાગતો છે ને. નહીં, એની ગણતરી પ્રમાણે નહીં હવે. ચમ નહીં હવે એટલે? ચમ નહીં ખાલી તારો બા સમજાણો છે ઈને પૂછી જો. સમજ્યો? એટલે ચમ નહીં ખાલી એટલું કહી દે એમ. કહી કેમ દઉં? નહીં એમ? હા. તું કે મૂકી દો. તમારે કેવું છે? ઓવે આ તમે કહી દો. છેતરકંડું. આ જે થેલો જડ્યો મારા ભાઉન બરાબર ઈ છેતરકંડું તમારું મારું ને મારા બાનું અને મારા ભાઉનું બરાબર. ઈ ક્ષેત્રમાં નોમ સડશે તોય ભાઉનું સડશે, હક થાય તોય અમારો થાય, કાતરાઈ વાળાની પેઢીનો થાય. એ બધું તમારું જોવાનું. એટલે ઓપડો મારી વાત દૂર દૂર સુધી તમારે કોઈ લેવા દેવા ખરું? ના, ક્ષેત્ર મારું ને તમારું. અરે બરાબર. એ આ તો ભાઈ શાંતિ રહેશ. આગળ વાત કરો. ઈ થેલા ઉપર નજર કની પડી પાઉની એટલે મારા છોકરાની ભાઉની બરાબર. ઈ થેલો પહેલા ઉઠાયો કની થેલો મેં ઉપાડતો. તું બીવાળો તો પણ થા. એને અરે ઉઠાડો. કાકા હવે બીવાળો તો યાર. હવે સોની બોની શાંતિ રાખી. તારા કાકા જોડે નબળી નસ છે અને હીરીમું દબાયો નહીં એટલે હરીભૈયા કૂદકો મારવા મળશે તારા તમને. હા બોલો હડો, આગળ બોલો હડો. બરાબર. ભાવા મંડો તમે તાર કૂતરા બહાડો હવે. થેલો મેં ઉપાડ્યો. ઈ થેલો કની ઉપાડ્યો પાઉઈ બરાબર. આ આખા પિક્ચરમાં અભો ચોસે જોઈ નહીં. બરાબર. તું ચોકન જાતો તો ક્ષેત્રમ ક્ષેત્રમાં જાતો તો ને? હોવે આપણા ક્ષેત્રમાં હોવે આ પણ હંગાત કુલ લઈ ગયું. હું લઈ ગયો તો હંગાત થયું તું હરુપાનનું. હર પર તો હંગાત થયો તો ને? હોવે થેલાથી એને કોઈ લેવા દેવા નહીં. કોઈ લેવા દેવા નહીં. તો એના પૈસાથી તમારે શું લેવા દેવા દે? હું લેવા દેવા એટલે હંગા થાય તો ભાગું. આ દગો મારી લે. દગો મારી. એ હરીબા. એ છોકરા પર હાથી મારવાનો. હા. છોટા રહેજો તો. નકિયા હજાર બમ કરી નાખ્યો, હજાર બમ. તમારા પૈસા ઓમ તમારા નાખ્યો. બા કદી મને હજાર બમ નહીં કરી ગયા. તમે એવું કરી ગયા ઓલે. એટલે પૈસા નહીં આલવાના. ના ના, નહીં આલવા. નહીં જોતા. આલવાય નહીં. નહીં જોતા. આલવાય નહીં. હટે કઈ. હટ હટ હટ. હટ. કશો અરે, વાંધો નહીં. એ મોસો તારા બાનો નહીં ઉભો થા લ્યા. હટ ઉભો થા. હટ હટ. કાકા કેવો લાગ્યો તારો ભાઈબંધ? હા, એક નંબરનો દગાબાજ કાકા. કેવો લાગ્યો તારો ભાઈબંધ? પૈસા આવી તો હગો બાપ ફરી જશે અને આ તો ભાઈબંધ હતો લ્યા. હા, કશો વાંધો નહીં કાકા. પૈસા અરે નથી આલવા લ્યા. હવે લસી નાલું. બરોબર. એટલે હરી હા આ વાઘુજી સી. ખબર છે. હા, વાઘુજી દારૂડિયો. હા. આખું નામ લે તો બધા ઓળખી. વાઘુજી દારૂડિયો. હા, આ રિયલ નામ છે તમારું. હા, એટલે હવે ખાલી મને એક જ વાતનો તું જવાબ આલ કે કાલ સુધી તું મને 7.5 લાખ રૂપિયા આલવા તૈયાર હતો, ઠેલો ઉપાડીને મારા ઘેર આવ્યો તો આજ તું ફરી ચીવરી જ જો. એમાં ઓફળો મારી વાત કે પૈસા આડું મને કોઈ દેખાતું નતું. હું વાંધો થઈ. એ હાથ નહીં ઉપાડવાનો. એ કર્યાવાનો હેડ ને વચ્ચે તારા હાથ નહીં ઉપાડવાનો. તને સારી રીતે ઓળખું તું કોઈ ડાકુ બીજો નહીં. તાણી શું કહેતો? પૈસા વાળો સુન. પૈસા વાળો સુન. એટલે ત્યાં તારા નામની હોપારી આજો અને હજાર બમ થઈ જાય લ્યા. ઓલો મારી આઈ વાત. કાલ અમારી ઓશો બંધ હતી. હા આ તો હારું થાજો એનું ઈ માણસનું. ઓય એને અમારી ઓશો ઉઘાડી અને અમને ખબર પડી કે અમે ખોટું કરવા જઈ રહ્યા છે. આ જે મોણાને આખી વાતમાં કોઈ લેવા દેવા નહીં એને અમારા જોડેથી 7.5 લાખ રૂપિયા લઈ જાય. શું કરવા આવે લ્યા? વધના સિવાય કે બરોબર. કર્યા વગર. એટલે એક बहुत पुरानी कहावत है कि दुश्मन हमें देखकर हंस रहा है तो कोई अपना गद्दारी कर चुका है. बरोबर. યોગ મારો પોતાનો ગદ્દારી કરીને જતો રહ્યો છે. થોડી થોડી વેમ તો મને છે પણ કશો વાતો નહીં. પૈસા મારે નહીં જોતા. હાલવાય નહીં. હા, એટલે હરી વાપર તને ખબર ના હોય તો કહી દેવું કે તું એ ફેલસી હું એ ફેલશું ને આપણા છોકરાએ ફેલસી. બરોબર. એટલે ભગવાને આપણા નસીબ આગળથી પોદડું હટાવ્યું તું અને આપણે સુખી જીવન જીવવાને એવું આપણને કર્યું તું. પણ ભગવાને વિચાર્યું કે આ મૂર્ખા જેવું જીવન જીવીશ ને એવું જ જીવવા જોવી. કારણ કે વાયનમાં પૈસા આલ્યો ને
તો અરે હમારે રહી નહીં. આસમાને અડી જાય. હા એટલે હવે તારા જોડે પૈસા નહીં રહી કે મારા જોડે પૈસા નહીં રહી. તમારી વાત બધી સાચી છે, પણ ભગવાને એક બીજું કામ કર્યું છે. મારી ઓછે આગળ જે પટ્ટી હતી એ હટાઈ લીધી છે. હટાઈ લીધી એમ ને? સમજ્યા? તમે પૈસાની વાત કરી બરોબર, પૈસા અમાર જોડે રહી, બાકી તમાર જોડે રહી નહીં. અલ્યા આપણા સીધા આપણા જોડે જ રહી કે આ તો કહું છું ઈ વાત. કાણી. અમે તો બાપ બેટો તોય પોલીસની મારથી બચી જા હો. પણ હું પોલીસ સ્ટેશન જઈ અને કેસ કરી દેયો કે ઓમ 15 લાખ રૂપિયા દડ્યા છે અને સબૂત સામે 2 દડા એટલે પોલીસની માર ખાવો ઈ અલગ અને એક વિડિયો બનાવી દે. ઓભળો મારી વાત. એના માટે છે ને 15 લાખ રૂપિયા હાજર જોવી. મારું ઘર ફેદી લ્યો, પડ્યા હોય તો જો હેડો. બરોબર. હારું કશો વાંધો નહીં કાકા, હાડો પોલીસ સ્ટેશન હાડો, ઘરમાંથી પૈસા નીકળશે. જોજો તમે તાર. અને બહાર જઈ અને વિડિયો બનાવું કે અમારા ગામમાં આવા ઠેલામથી આવી 500 ની નોટો છે ને આટલા બંડલ છે 15 લાખ રૂપિયા દડ્યા છે. જેના હોય એ પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરજો. પૈસા જાય તમે જાઓ લે. એટલે એ બધું કરવાનું નહીં આવતું હો. હા? આ તમને કીધું. પણ અમાર તો કરોડપતિ થાવું જ નહીં. તાણી. અલ્યા હા? લઈ રહ્યો તમે તાર. લઈ રહ્યો અલ્યા લઈ રહ્યો યાર. એટલે વાપર મારી વાત, પૈસા મારા હાથમાં નહીં આવે ને તો રાતે